અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના લોકો ધનસુરા તાલુકાના અમારા જે ઉમેદવારો તાલુકાના જિલ્લાના છે તેમના ઘરે જઈને ધાક ધમકી અને પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે। અમે એવું કહીએ છીએ અમારા આગેવાનો, અમારા કોંગ્રેસના પ્રમુખ, અમારી તમામ ટીમ, જો ભારતીય જનતા પાર્ટીએ આ વિકાસ કર્યો છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, જો એમને વિકાસ કર્યો તો શા માટે આટલા બધા લોકોને ધમકાવે, લોભ લાલચ પ્રલોભન આપે છે? તંદુરસ્તપણે લોકશાહી ઢબે ચૂંટણી થાય એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ શાંતિપૂર્વક શાંતિના માહોલમાં ચૂંટણી થાય અને જે લોકો અત્યારે ધાક ધમકી આપી રહ્યા છે ધનસુરા તાલુકાના દરેક ગામે દરેક અમારા ઉમેદવારોને જઈને એમના માટે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરે એ માટે અમે આજે રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબને એસપી સાહેબને મળ્યા, એમને શું સાંત્વના આપી હતી? એમને ચોક્કસ કહ્યું છે કે જે લોકો ધમકી કે ધાક આપતા એમના પ્રૂફ સાથે અમને તમે રજૂ કરજો, ચોક્કસ એમની સામે અમે કાર્યવાહી કરીશું।